કેટલાય લોકો પોતાના ભવિષ્યનો પ્લાન કરીને બેઠા છે. હું તો ભવિષ્યમાં આમ કરીશ, હું તો ભવિષ્યમાં તેમ કરીશ. અલા ભાઈ, રાજા રામને નથી ખબર કે સવારે ગાદી મળશે કે વનવાસ મળશે. આ પ્લેન ક્રેશની દુર્ઘટનાની અંદર તમે જુઓ તો ખરા, માનવીઓની જિંદગીની કોઈ કિંમત નથી, કોઈ જ કિંમત નથી. એ લોકોના પૈસા રૂપિયા બધું જ એવું ને એવું રહી ગયું. એ લોકોના દાગીના, કોઈનો ભાઈ ગયો, કોઈની બહેન ગઈ, કોઈના માતા પિતા ગયા, કોઈના બાળકો ગયા, કોઈનો આખો પરિવાર સાફ થઈ ગયો. તો આપણે ભવિષ્યનો પ્લાન કરીએ છીએ. ભવિષ્યનો પ્લાન કરવો હોય તો માત્ર એટલું કરો કે તમે વર્તમાનમાં જીવો, તકલીફમાં સાથ આપનારાઓને સાથ આપો, એની કદર કરો. બાકી તમારા ભવિષ્યનું પ્લાનિંગ તો ક્યારે ઉપરવાળો ચેન્જ કરી નાખશે ને, એની કલ્પના બહારની વસ્તુ છે તમારી. અને જેટલા હવામાં ઉડો છો ને એટલા હવે પ્લીઝ નીચે આવી જાઓ. કારણ કે મેં ઘણા એવા જોયા છે, એટલું અભિમાન, એટલું ગુમાન કે નહીં બસ મને તો હવે કોઈની જરૂરત જ નહીં પડે. પણ એ લોકોને ક્યાં ખબર છે કે ચપટી ધૂળની જરૂર પડે છે. જય અંબે, રાધે રાધે.